નમસ્કાર. કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની આપ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે હું રોનક પટેલ હું તો બોલીશમાં આપ તમામનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1239મો એપિસોડ અને 1239મા એપિસોડના એકમાત્ર મુદ્દો છે અને મુદ્દો છે રેડ એલર્ટ. જી હા, રેડ એલર્ટ વરસાદનું છે. સમગ્ર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ છે. એટલે આપ તમામ સુધી આજની પૂરેપૂરી જાણકારી અને આવતીકાલે કેવા પ્રકારનો માહોલ રહેશે, કેવો વરસાદ રહેશે, કેટલી સતર્કતા રાખવી જરૂરી છે, એ તમામ જાણકારી સાથે અંબાલાલ પટેલને લઈને પણ આવીશ. અને એટલે જ શરૂઆત કરીએ રેડ એલર્ટના મુદ્દાથી. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ માત્ર 4 કલાક બાદ દેશ અને દુનિયામાં રંગેચંગે ઉજવાઈ રહ્યો છે અને સ્વાભાવિક ઉત્સાહ જબરજસ્ત છે. પણ આ તમામની વચ્ચે આપ આ વોલ ઉપર જોઈ શકો છો, આપણું ગુજરાત લાલ રંગથી રંગાયેલું છે. આ લાલ રંગ હવામાન વિભાગ જે છે તે આપતો હોય છે અને આ લાલ રંગ છે રેડ એલર્ટ. રેડ એલર્ટનો મતલબ છે કે કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ ખાબકી ચૂકે છે. ઓરેન્જ એલર્ટ હોઈ શકે, પણ રેડ એલર્ટ ચોક્કસથી ખતરાની નિશાની છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ છે ત્યાં સુધી કે બંને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આ જ પ્રકારના વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને હવામાન વિભાગે આજના દિવસમાં 3 વાર એલર્ટ બદલ્યા છે. સવારની વાત કરીએ તો સવારે રાજ્યના 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ હતું અને બાકીના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ હતું. ત્યારબાદ 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ થયું અને બાકીના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ થયું. પરંતુ 7 સુધીમાં નવી આગાહી આવી અને આગાહી ભારે વરસાદની ચેતવણીની છે. આપ તમામે આજે અનુભવ્યું પણ છે. ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓને છોડીને સમગ્ર ગુજરાતમાં આજે જબરજસ્ત વરસાદ વરસ્યો છે. ભારે પવનની સાથે વરસાદ વરસ્યો છે અને આ 3 વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ છે. એના જ કારણે આ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે. અને સ્વાભાવિક રીતે જ કૃષ્ણ જન્મોત્સવનો આ દિવસ આપણને તમામને યાદ રહેશે, કારણ કે રાજ્યના અનેક શહેરો અને નગરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 237 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં વડોદરા જિલ્લાનું પાદરા, જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ સવારથી સાંજ સુધીમાં વરસ્યો છે, ખાબક્યો છે. 11 ઇંચ વરસાદ પાદરામાં ખાબક્યો છે. આણંદના બોરસદમાં પણ 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો વડોદરામાં 10.25 ઇંચ વરસાદ નોંધાયો છે. 5 તાલુકાઓ એવા છે રાજ્યના જ્યાં 8 થી 8.5 ઇંચ સુધીનો વરસાદ આજે વરસ્યો છે. તો 4 તાલુકાઓમાં 6.25 થી 7.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 4 તાલુકાઓમાં 5 થી 6.5 સુધીનો વરસાદ આજે વરસ્યો છે. અને જન્માષ્ટમીએ વરસેલા વરસાદમાં નાનું શહેર હોય, ગામ હોય કે મહાનગર, અનેક ઠેકાણે પાણી ભરાયેલા જોવા મળ્યા. અને આજ દિન સુધીમાં આ ચોમાસાની સિઝનનો સરેરાશ 90% વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. હવે વાત કરીએ રાજ્યના એવા 4 જિલ્લા કે જે સૌથી વધુ વરસાદ આજે પડ્યો અને પાણીના પ્રચંડ પ્રહારથી પ્રભાવિત રહ્યા. આણંદ, વડોદરા, ખેડા અને પંચમહાલ આ 4 જિલ્લા છે જ્યાં સૌથી વધુ પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો અને 10 કલાકમાં જ આ 4 જિલ્લા પાણી થઈ ગયા. પ્રથમ વાત આણંદની કરી લઈએ તો આજે સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લા અને ખાસ કરીને બોરસદમાં વરસ્યો છે. તો આણંદ તાલુકામાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ખંભાતમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે. સોજિત્રામાં 6.25 ઇંચ, પેટલાદમાં 4 ઇંચ, ઉમરેઠમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. આંકલાવમાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજો પ્રભાવિત જિલ્લો રહ્યો વડોદરા. વડોદરાના પાદરાની અંદર 11 ઇંચ વરસાદ વરસ્યો. તો વડોદરા શહેરમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ડેસરમાં 5 ઇંચ, સાવલીમાં 5.25 ઇંચ, વાઘોડિયામાં 3.25 ઇંચ,
ડભોઈમાં 2.5 ઇંચ, વડોદરા શહેરમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે અને વડોદરા શહેરના અનેક વિસ્તારો આજે પાણીથી જબરજસ્ત પ્રભાવિત જોવા મળ્યા, જળમગ્ન જોવા મળ્યા. ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે. પડોશનો ખેડા જિલ્લો, બરોડા, આણંદ અને આ બાજુ ખેડામાં પણ સૌથી વધુ જે વરસાદ વરસ્યો છે એ 4 જિલ્લા પૈકીનો એક એ છે અને નડિયાદ એ એવું શહેર અને તાલુકો રહ્યો જ્યાં 9 ઇંચ વરસાદ ખાબક્યો અને એના જ કારણે વહેલી સવારથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ખેડાના વસોમાં 8.5 ઇંચ, ગળતેશ્વરમાં 5.5 ઇંચ, માતરમાં 5 ઇંચ, મૌધા અને ખેડા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે અને સ્વાભાવિક જ ડાકોર, જ્યાં ડાકોરના ઠાકોરનો વાસ છે, ત્યાં પણ આજે વહેલી સવારથી જ જળબંબાકારની સ્થિતિ હતી. જોકે હવે ડાકોરમાં પાણી ઉતર્યા છે. હવે વાત કરી લે પંચમહાલ જિલ્લાની, તો પંચમહાલમાં સૌથી વધુ મોરવા હડપમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ગોધરામાં 6 ઇંચ વરસાદ વરસ્યો, શહેરા અને હાલોલમાં 6 ઇંચ, ગોગંબામાં 5 ઇંચ, જાબુગોડામાં 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અને આ તમામની વચ્ચે એક દુઃખદ સમાચાર ગઈકાલે આપણને મોરબી જિલ્લાથી મળ્યા છે. મોરબી જિલ્લાના હળવદની અંદર એક દુર્ઘટના થઈ છે અને એ દુર્ઘટના ટ્રેક્ટર તણાવવાની દુર્ઘટના થઈ છે. હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપરથી એક ટ્રેક્ટર પસાર થતું હતું. ગઈકાલે લગભગ 7 થી 8નો સમય હતો. ટ્રેક્ટર તણાયું છે. ટ્રેક્ટરમાં આશરે 17 લોકો સવાર હતા જે તણાયા, જેથી એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને બોલાવવામાં આવી. બચાવ રાહતની કામગીરી કરવામાં આવી રહી હતી. પાણીમાં તણાયેલા લોકો પૈકીના 9 લોકો વહેલી સવાર સુધીમાં બચાવી લેવાયા છે, પરંતુ આ દુર્ઘટનાને 15 કલાકનો સમય થઈ ગયો છે, પણ 5 બાળક, 2 મહિલા સહિત 8 લોકો હજુ પણ લાપતા છે. એમની શોધખોળ હાલ ચાલુ રહી છે. બીજી એક દુર્ઘટના વડોદરાના દેસર તાલુકામાં જોવા મળી. દેસર તાલુકામાં નદીના બ્રિજની દિવાલ ધરાશાયી થઈ. લહેરીપુરા ગામ પાસે સેફટી જે બ્રિજ હતો એની જે સેફટી વોલ હોય છે, સેફટી માટેની જે દિવાલ હોય છે, તે દુર્ઘટનાગ્રસ્ત થઈ. એકનું મોત થયું છે, જ્યારે ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 11 મહિનાની અંદર આ જગ્યાએ દિવાલ ધરાશાયી થવાની આ બીજી ઘટના છે. કેમ કે રેડ એલર્ટ છે અને દરિયો પણ તોફાની બનવાનો છે. દરિયામાં તેજ પવન ફૂંકાવાના છે, ઊંચી લહેરો ઉઠવાની છે. એટલે જ આજે કોસ્ટગાર્ડે પણ અલગ અલગ માધ્યમથી એલર્ટ આપ્યું છે. કોસ્ટગાર્ડ થકી આપ જોઈ શકો છો કોસ્ટગાર્ડનું એલર્ટ છે. તો તમે તમારા નજીકના બંદરની તરફ જાઓ. મચ્છી બોટ ભારતીય તટરક્ષક તમને બોલાવે છે. દરિયામાં તોફાન આવવાનું છે તો તમે તમારા નજીકની બંદરની તરફ જાઓ. મચ્છી બોટ કોસ્ટગાર્ડ. ગુજરાતના મચ્છી બોટ ભાઈઓ, દરિયામાં તોફાન આવવાની સંભાવના છે. કૃપા કરીને આપણા નજદીકી બંદરમાં પાછી મૂકી જાઓ. મચ્છી બોટ, ગુજરાતના મચ્છી બોટ ભાઈઓ, દરિયામાં તોફાન આવવાની સંભાવના છે. કૃપા કરીને આપણા નજદીકી બંદરગાહ મૂકી જાઓ. મચ્છી બોટ કોસ્ટગાર્ડ. मच्छी बोट कोस्ट गार्ड बुला रहा है. हमारे समुद्र में तूफान आने की संभावना है. आपके और आपकी नाव की सलामती के लिए कृपया किनारे पर लौट जाएं. मच्छी बोट कोस्ट गार्ड बुला रहा है. हमारे समुद्र में तूफान आने की संभावना है. એક તરફ કોસ્ટગાર્ડે તમામ માધ્યમો થકી માછીમારોને એલર્ટ કર્યા છે. દરિયામાં જે માછીમારો છે તેમને પરત આવવાની સૂચના આપી છે અને અત્યારે આગામી 3-4 દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. તો બીજી તરફ રાજ્ય સરકાર પણ એલર્ટ છે. રાજ્ય સરકારની આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી. મુખ્યમંત્રીએ તમામ જિલ્લાના કલેક્ટરો સાથે સીધી વાત કરી છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને ગુજરાતને જે પણ પ્રકારની કેન્દ્ર તરફથી બચાવ સામગ્રી માટે અને મશીનરી અથવા મેનપાવરની જે જરૂર હોય તે આપવાનું વચન પણ આપ્યું છે. મુખ્યમંત્રીએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે બિનજરૂરી બહાર ન નીકળવું. સાથે જ જ્યારે પણ પાણીનો પ્રવાહ પ્રચંડ હોય ત્યારે નદી નાળા પસાર કરવાનો પ્રયાસ ન કરવો, કારણ કે અનેક ઠેકાણે જોવા મળ્યું છે કે ધસમસતા પ્રવાહની અંદર કોઝવે કે નાળું પસાર કરતા દુર્ઘટનાઓ થઈ છે.
જો કે બચાવ કામગીરી પણ એટલી સત્વરે થઈ છે, પણ આપણે બહાર નીકળીએ છીએ અને દુર્ઘટના થાય છે એટલે મુખ્યમંત્રીએ તમામને આ સલાહ આપી છે. સાથે જ રાજ્ય સરકાર તરફથી આવતીકાલે તમામ પ્રાથમિક શાળાઓમાં 1 દિવસની રજા જાહેર કરાઈ છે. આવતીકાલની સરકારી સહિતની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. વલસાડના ડીડીઓએ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. ગાંધીનગરની અંદર પણ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિકની અંદર પણ રજા જાહેર કરાઈ છે. અલગ અલગ જિલ્લા કલેક્ટર અને અલગ અલગ ડીડીઓ પોતપોતાના વિસ્તારની અંદર શાળા કોલેજોની રજાની જાહેરાત કરી રહ્યા છે. પણ પ્રાથમિક શાળાઓ સંપૂર્ણ રીતે આવતીકાલે બંધ રહેશે એવી આગમચેતીરૂપ જાહેરાત કરાઈ છે, સતર્કતાના ભાગરૂપ જાહેરાત કરાઈ છે. એટલે તમામ લોકોએ સ્પષ્ટ રહે કે આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ બંધ છે. એટલે સવારે કોઈ પણ રીતે બહાર નીકળીને બાળકોને મૂકવા જવાનો પ્રયાસ ન કરવો સ્કૂલમાં, કારણ કે આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હજી જળ સંકટ ટળ્યું નથી. આગામી 36 કલાક સુધી આ પ્રકારની સ્થિતિ રહે તેવી શક્યતા છે. એક તો ગુજરાતમાં ધોધમાર વરસાદ છે, 3 જે સિસ્ટમ સર્જાઈ છે એના કારણે. બીજી તરફ નર્મદા નદી, આપણી જીવાદોરી, એના ઉપરવાસની અંદર પણ જબરદસ્ત વરસાદ પડ્યો છે. એના જ કારણે સરદાર સરોવરની અંદર ઇનફ્લો વધ્યો છે અને એટલે જ નર્મદાના જે દરવાજા આપ જોઈ શકો છો, પહેલી વાર આ સિઝનમાં 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. 23 દરવાજા ખોલી 3,95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. 23 દરવાજા 2.20 મીટર સુધીના ખોલવામાં આવે છે, જેના કારણે નીચાણવાળા જે વિસ્તાર છે, સિસોદરા, બદામ, માંગરોળ સહિતના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુર, ધમણાચા, ધાનપોર, બચરવાડા, હજરપુરા, શહેરા, વરાછા, પોંચા, રૂંડ તમામ ગામોને એલર્ટ કરાયા છે. કુલ 3 તાલુકાના 28 ગામોને પ્રશાસને એલર્ટ કર્યા છે અને નદીના પટની આજુબાજુમાં રહેતા લોકોને શક્ય હોય ત્યાં સુધી જાતે સલામત સ્થળે પહોંચવા માટેની સૂચના પણ આપી છે. સાથે ખુદ મુખ્યમંત્રીએ એ પણ અપીલ કરી છે કે પ્રશાસન જ્યારે પણ વિસ્તારને ખાલી કરવાનું કે માઇગ્રેશન માટેની વાત કરે, સ્થળાંતર માટેની વાત કરે તો પ્રશાસનને પૂરતો સહકાર આપવો. આ સરકારે તમામને એલર્ટ કર્યા છે. ખુદ મુખ્યમંત્રીએ અપીલ કરી છે. ઉપરથી આપ સમજી શકો છો કે હજુ પણ કેટલો જબરજસ્ત વરસાદ વરસવાનો છે. હવે અમદાવાદની વાત કરી લઈએ. અમદાવાદમાં ગઈકાલે રાત્રે શું થયું, સવારે શું થયું એ પછીની વાત કરીશું, પણ બપોર પછી અમદાવાદની સ્થિતિ કેટલી ખરાબ થઈ એની વાત કરીશું. સવારની વાત ચોક્કસથી કરવી છે, પણ બપોર પછી અચાનક જ અમદાવાદની સ્થિતિ બદલાઈ. જ્યાં જમીન ત્યાં જળના દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદના માર્ગો નદીમાં તબદીલ થયા હોય તેવું જોવા મળ્યું. અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ છે. આજના દિવસમાં અમદાવાદમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાનો વિકાસ કેવી રીતે ડૂબ્યો છે, વિકાસ કેવી રીતે તરતો થયો છે એ વિરામ બાદ વાત કરવી છે. કારણ કે માત્ર 7 ઇંચ વરસાદની અંદર મારું અમદાવાદ જળમગ્ન થયું છે. એએમસી દર વખતે તમાશો જોઈએ છે, તમાશો. વિરામ પછી વિસ્તારથી એની વાત કરવી છે, પરંતુ અમદાવાદમાં બપોર પછી વરસાદે જે સ્થિતિ સર્જાઈ એના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. આજે બપોરથી સાંજ સુધીને પહેલી વાત કરી લઈએ. આ દ્રશ્યો જોઈ શકો છો. મોડી સાંજે પણ અચાનક ફરી એકવાર 6 વાગે વરસાદ વરસ્યો અને કુલ સવારથી લઈ 6 વાગ્યા સુધીમાં 7.42 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિઝનમાં અમદાવાદની અંદર કુલ 28 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ આજે નરોડામાં 5.71 ઇંચ નોંધાયો, મણિનગરમાં 5.04 ઇંચ નોંધાયો, રામોલમાં સૌથી ઓછો 0.94 ઇંચ વરસાદ નોંધાયો છે. કેમ કે વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે. આ સંજોગોની અંદર રૂલ લેવલ જાળવવાની સાથે સાથે જે પાણીનો ઇન્ફ્લો થવાની આશંકા છે એના પગલે વાસણા બેરેજના 7 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. શહેરના 8 અંડરપાસ આજે દિવસ દરમિયાન ટ્રાફિક માટે બંધ રહ્યા હતા. એક પછી એક અમદાવાદના રિપોર્ટર્સ જે છે એમને જે રિપોર્ટિંગ કર્યું છે એમને અહેવાલ જોઈ લઈએ. અમદાવાદ શહેરમાં વરસાદનું જોર ઘટ્યું છે, પણ વધુ એક વખત અમદાવાદ શહેરના મોટાભાગના રસ્તામાં જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ધણીધર બ્રિજ પરના દ્રશ્યો આપને બતાવીએ. જે આંતરિક માર્ગો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. બીઆરટીએસની ઇલેક્ટ્રિક બસ છે તે અહીંયા આગળ બંધ થઈ જતાં
તેને પણ અત્યારે બ્રિજ ઉપર પાર્ક કરી દેવામાં આવી છે અને અસંખ્ય વાહન ચાલકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. વાહનો બંધ થઈ જવાની સાથે સાથે પાણીનો ભરાવો એટલો જોવા મળી રહ્યો છે અને હજી પણ અમદાવાદ શહેરમાં આગામી 3 કલાક સુધી વરસાદના પાણીનું નાવકાસ્ત અમદાવાદ હવામાન સરખેજ, વેજલપુર અને જોધપુર આ 3 વિસ્તારની હદ આવેલી છે, જે વિસ્તારમાં અત્યારે હું છું અને તેના કારણે આ કલારથ નામનો જે એપાર્ટમેન્ટ છે અને આસપાસના જે લોકો છે એ આ જળભરાવની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સમસ્યા ઉદ્ભવી રહી છે કારણ કે 3 વિસ્તારની હદ અહીંયા લાગે છે. આપને સૌથી પહેલાં દ્રશ્યો બતાવશું. આ દ્રશ્યો છે કલારથ એપાર્ટમેન્ટ આવેલાના પાર્કિંગના આ દ્રશ્યો છે, જ્યાં અત્યારે ઘૂંટણ સમૂહ પાણી ભરાઈ ચૂક્યું છે. જે વરસાદ થોડીવાર હમણાં મેઘરાજા મન મૂકીને વરસાદ તેના કારણે આ ઘૂંટણ સમા પાણી આ પાર્કિંગ વિસ્તારની અંદર ભરાયા છે. લિફ્ટની અંદર પણ પાણી જતું રહ્યું છે. જે વાહનો છે એ વાહનો પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. કલારથ એપાર્ટમેન્ટના લોકો છે. હાલ અમે અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં ઉપસ્થિત છીએ અને ભયાવહ પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી થતી જોવા મળી રહી છે. આ જે દ્રશ્યો માણેકબાગ 4 રસ્તા પરના છે, જે પાણી અહીંયા આગળ ભરાયેલા છે, થોડીક ક્ષણોની અંદર અહીંયા આગળ પરિસ્થિતિ વધુ વિકટ બની શકે તેમ છે. લોકો BRTSનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો પોતાના વાહનોને બહાર કાઢવા માટે સાવચેતીપૂર્વક અહીંયાથી નીકળવા માટે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં. આ તો ટેલર માત્ર છે. આખું અમદાવાદ જળમગ્ન થયેલું. આજે આખું અમદાવાદ એક ખૂણો બાકી નહોતો અને એ પણ પ્રશાસનના પાપે. અત્યારના જે દ્રશ્યો જોઈએ, અચાનક વરસાદ પડ્યો તો એના હતા, પણ સવારે વરસાદ રોકાયા પછી 6 કલાક વરસાદ રોકાયા પછી શું સ્થિતિ હતી ને એ વિરામ પછી ચોક્કસ એનું વિશ્લેષણ કરીશું અને પ્રશાસનને એલર્ટ કરીશું કે બહુ થયું, હવે તમે હદ કરી. પણ હવે વાત આણંદની કરી લઈએ. આણંદની અંદર પણ સ્થિતિ આજે ઘણી ખરાબ રહી. આણંદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. આણંદમાં તળાવ ઓવરફ્લો થયું, એના કારણે લોટેશ્વર મહાદેવ તળાવ ઓવરફ્લો થયું, એના કારણે તળાવના પાસેના રોડ ઉપર પાણી ફરી વળ્યા. આણંદની સોસાયટીઓની વાત કરીએ તો આણંદની અનેક સોસાયટીઓ આજે પાણીમાં ગરકાવ જોવા મળી. અહીંયા અનેકની દુકાનો ડૂબી, અનેકના ઘર ડૂબ્યા, ઘર વખરી ડૂબી. જોઈ લઈએ એબીપી અસ્મિતા સંવાદદાતા જલ્પેશભાઈનો અહેવાલ. અત્યાર સુધી નહિવત ગણાતો હતો વરસાદ આણંદ જિલ્લામાં, પરંતુ ગઈકાલે મોડી રાતના જે વરસાદ છે તે વરસાદ રોકાવાનું નામ નથી દેતો અને વરસાદી વાતાવરણના લીધે કહેર મચાવ્યો છે. કહી શકાય કે આ જે રહેણાંક વિસ્તાર છે તે રહેણાંક વિસ્તારના મકાનોમાં પાણી ઘૂસ્યા છે અને જે બાળકો છે તે સ્વિમિંગ પુલ જેવી મજા લઈ રહ્યા છે. પરંતુ આ વરસાદી પાણી છે અને વરસાદી પાણીના લીધે જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે. સાથે સાથે અહીં આગળ પાર્ક કરેલા જે વ્હીકલો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે. પ્રશાસનની ચોક્કસથી બેદરકારી કહી શકાય, કારણ કે આણંદ શહેરમાં કેટલા રૂપિયા ખર્ચી અને અહીં આગળ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી ખાડે ગઈ હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. કારણ કે જો પ્રી મોન્સૂનની કામગીરી. હવે વાત પંચમહાલની કરી લઈએ તો પંચમહાલમાં પણ આજે ખાસ કરીને ગોધરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ફૂલ સ્ક્રીન તમે દ્રશ્યો જોજો. અહીંયા પણ અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા. જોકે અહીંયા 8 ઇંચ વરસાદ આજે થયો હતો. શહેરના ખાડીફળિયા વિસ્તાર, આશાદીપ, અમનદીપ સોસાયટી, તમામ ઠેકાણે આપ જોઈ શકો છો જબરજસ્ત પાણી ભરાયેલા હતા. એના કારણે વ્યાપક નુકસાન પણ થયું છે. પંચમહાલના હાલોલની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. હાલોલમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે કંજરી પાતાળ તળાવ છલકાયા. તળાવ છલકાતા રેકડી કસ્બા, આરાદ રોડ, કોઠી ફળિયા, શહેરી દરવાજા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. હવે પડોશનો જિલ્લો છોટાઉદેપુર, ત્યાંની વાત કરી લઈએ તો છોટાઉદેપુર જિલ્લામાં આજે સરેરાશ 3.5 ઇંચ વરસાદ નોંધાયો. સતત વરસાદના કારણે ભારત નદી પરનો શિહોદ બ્રિજ એને વ્યાપક નુકસાન થયું છે. આપ જોઈ શકો છો સુખી ડેમનું પાણી છોડાતા બ્રિજના પાયા બેસી ગયા, જેના કારણે બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો. બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. આ વર્ષે વધુ બ્રિજ તૂટ્યો છે. પહેલાંથી ક્ષતિગ્રસ્ત હતો, હવે વધુ તૂટ્યો છે. બ્રિજ પર 4 વ્હીલ અને બાઇક જેવા હળવા વાહનો જ અત્યાર સુધી ચાલતા હતા. હેવી વ્હીકલ માટે બંધ હતું, પરંતુ હવે જે સ્થિતિ સર્જાઈ છે, આ બ્રિજ એક તો બંધ થયો, સાથે જ
આપણે 3 દિવસ પહેલાં જોયું હતું કે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું 1.5-2 કરોડના ખર્ચે, એ પણ તૂટી ચૂક્યો છે. હવે વાત ગોંડલની કરીએ તો ગોંડલની અંદર પણ આસપાસના તાલુકાઓમાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે મોવિયામાં રાજાશાહી સમયનો પુલ જે છે તે ધરાશાયી થયો છે. આપ એના દ્રશ્યો જોઈ શકો છો. ભારે વરસાદ અને પાણી છોડાતા પુલ ધરાશાયી થયો છે. આપ એના દ્રશ્યો જોઈ શકો છો. હવે ચોંકાવનારા દ્રશ્યો આજે મહેસાણાથી આવ્યા છે. મહેસાણાના દેવીનાપુરા અને હિંગળાજપુરાના દ્રશ્યો જોજો. જો એમ્બિયન્સ હોય તો એમ્બિયન્સ સાથે જોજો. આપ જે જોઈ રહ્યા છો ને કોઈ પૂંઠા કે પેપર નથી, આ પતરા છે, સિમેન્ટ અને લોખંડના પતરા છે. આ વિસ્તારની અંદર આજે અચાનક મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ અને અનેક પતરા ઉડ્યા છે, અનેક મકાનોના પતરા ઉડ્યા છે. જો કે સારી વાત એ રહી છે કે જાનહાનિ કોઈ થઈ નથી. આટલા પતરા ઉડ્યા પણ આ એક ચમત્કાર હતો કે કોઈને પણ જાનહાનિ થઈ નહીં. તમામ લોકો સદનસીબે બચ્યા છે. નુકસાન ચોક્કસથી થયું છે, ઘરોને નુકસાન થયું છે, પતરા ઉડ્યા છે એટલે સ્વાભાવિક પણ સારી રાહતની વાત એ છે કે આટલા પતરા આ રીતે ઉડ્યા, દૂર દૂર સુધી ગયા, પણ કોઈને પણ ઈજા થઈ નથી. હવે વાત દાહોદની કરી લઈએ તો દાહોદની અંદર પણ આજનો વરસાદ જે છે તે આફતનો વરસાદ સાબિત થયો. ત્યાં સુધી કે જે સ્મશાન છે, આપ જોઈ શકો છો, સ્મશાન ભૂમિ દૂધમતી નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે આખું સ્મશાન પાણીમાં ગરકાવ થઈ ગયું. આપ દ્રશ્યો જોઈ શકો છો દાહોદના. હવે વડોદરાની વાત કરી લઈએ તો વડોદરામાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. વડોદરામાં ચોક્કસથી આજે જબરજસ્ત વરસાદ વરસ્યો છે. 10 ઇંચ વરસાદ થયો, જેના કારણે દિવસ દરમિયાન જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે. પ્રશાસને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી છે. ખુદ મેયરને આજે એ સૂચના આપતા મેં જોયા છે. એ એનાઉન્સ કરીને કહેતા હતા, જો એ વિડીયો હશે તો એ પણ જોઈશું કે ખુદ મેયર કેવી રીતે એનાઉન્સ કરીને લોકોને કહેતા હતા કે ત્યાંથી દૂર હટી જાય. આ તમામની વચ્ચે વિશ્વામિત્રીનું લેવલ સતત વધી રહ્યું છે. અતિ ભારે વરસાદને કારણે આપણા વડોદરા પર સમગ્ર ગુજરાતમાં જેમ પૂરની પરિસ્થિતિનો સામનો થઈ રહ્યો છે, તેવી રીતે આપણા વડોદરામાં પણ અત્યારે આજવા સરોવર હોય કે વિશ્વામિત્રીની સપાટી ભયજનક સપાટીના નજીક જઈ રહી છે. ત્યારે આ મારા સૌ નાગરિકોને વિનંતી છે કે આપ જ્યારે નીચાણવાળા વિસ્તારમાં છો તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપ સૌ માટે રેસ્ક્યુ કરી અને સલામત. ખેર વડોદરાના રેલવે ટ્રેકની વાત કરી લઈએ તો બાજવા નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. 3 ફૂટ સુધીના પાણીના કારણે થોડાક સમય સુધી રેલવે વ્યવહારને ચોક્કસથી અસર થઈ, પરંતુ હવે પાણી તે ઉતરી ચૂક્યા છે. આપ જોઈ શકો છો કેટલો જળભરાવ ત્યાં થયો હતો. હવે પાદરાની વાત કરી લઈએ. પાદરામાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે. આજે 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે. એના જ કારણે પાદરાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. અનેક લોકોની ઘરવખરી તણાઈ છે, ડૂબી છે, ખરાબ થઈ છે. તો અનેક દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. અને આ બદલાતી પેટર્નમાં આપણે તમામે શીખવું પડશે કે નીચેનો જે ફ્લોર છે, પાર્કિંગ માટેનો ફ્લોર છે, પાર્કિંગ માટે જ રાખવો જોઈએ. ત્યાં કોઈ પણ પ્રકારની દુકાનો બનાવી ન જોઈએ. જ્યાં જ્યાં પાર્કિંગમાં દુકાનો બની છે ત્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આ પ્રકારની સ્થિતિ તમામ ઠેકાણે જોવા મળે છે. અને હજુ પણ વરસાદની જ્યારે વધુ આશંકા છે, આગાહી છે, ત્યારે સતર્ક રહેવું જરૂરી છે. હું તો બોલીશમાં એક વિરામ લઈશ. વિરામ બાદ અંબાલાલભાઈ પટેલને જોડીશ, કારણ કે અંબાલાલભાઈ પટેલે એક જબરજસ્ત વરસાદની આગાહી કરી છે. આ એ જ અંબાલાલભાઈ છે જેમને આ મહિનાની શરૂઆતમાં કહેલું કે 26 તારીખ અને 27 તારીખે ધોધમાર વરસાદ પડશે, પૂર જેવી સ્થિતિ સર્જાશે. માત્ર અંબાલાલભાઈ સાથે જ વાત કરીશું એટલું નહીં. કોના પાપે શહેરો ડૂબે છે, કોના પાપે સુરતમાં ગટરિયું પૂર આવ્યું છે, કોના પાપે મારું અમદાવાદ કાળા પાણીની સજા ભોગવી રહ્યું છે. વિરામ બાદ કરીશું વાત.